નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે મેથડ ટુ ઓબ્ટેન વી કર્વ ઓફ અ સિંક્રોનસ મોટર ઇન અ લેબોરેટરી. તો આ ગ્રાફ જોઈને તમને યાદ આવી ગયું હશે કે આપણે લેબોરેટરીમાં આ પ્રેક્ટિકલ આખો પરફોર્મ કર્યો હતો સેટઅપ. તો એ જ વસ્તુ જીટીયુ એક્ઝામિનેશનમાં પૂછાય છે કે તમે લેબોરેટરીમાં વી કર્વ સિંક્રોનસ મોટર ઉપર કઈ રીતે મેળવશો. બરાબર, એટલા માટે તમારે એક્ઝામની અંદર એ આખી પ્રોસિજર સ્ટેપ બાય સ્ટેપ લખાવવાની છે. તો વી કર્વ એટલે આપણને ખ્યાલ છે કે વી કર્વ કોની વચ્ચેની રિલેશનશિપ છે, તો કે ફિલ્ડ કરંટ અને આર્મેચર કરંટ વચ્ચેનું રિલેશનશિપ છે, જેમાં આર્મેચર કરંટ સ્ટાર્ટિંગમાં શું થવાનો છે, ઘટવાનો છે, અને પછી એક પોઈન્ટ પર આવ્યા પછી ધીરે ધીરે વધવાનો છે. આ જ વસ્તુ તમારે આખી સમજાવવાની છે કે લેબોરેટરીમાં આપણે કઈ રીતે કરશું. તો આપણને એના માટે કયા કયા સાધનો જોશે. તો સૌથી પહેલાં તો સિંક્રોનસ મોટરની વી કર્વ છે, તો સિંક્રોનસ મોટરની જરૂર પડશે. ફિલ્ડ વાઇન્ડિંગને આપણે ડીસી સપ્લાય આપવો પડશે, જેથી કરીને લેગિંગથી લઈને લીડિંગ પાવર ફેક્ટર સુધીના રીડિંગ આપણને મળે. 3 ફેઝ એસી સપ્લાયની જરૂર પડશે, કારણ કે આપણે પહેલાં મોટરને ઇન્ડક્શન મોટરની જેમ સ્ટાર્ટ કરવાના છે, એટલે એને ઇન્ડક્શન મોટર જેમ સપ્લાય આપવો પડે. તો 3 ફેઝ એસી સપ્લાયની જરૂર પડશે. આર્મેચર કરંટ મેજર કરવા માટે અને ફિલ્ડ કરંટ મેજર કરવા માટે આપણને એમીટરની જરૂર પડશે, અને વોલ્ટમીટર અને રિયોસ્ટેટની જરૂર પડશે, જેથી કરીને આપણે ફિલ્ડ કરંટને વેરી કરી શકીએ. તથા ટેકોમીટરથી જો તમારે સ્પીડ પણ સાથે સાથે માપવી હોય તો તમે માપી શકો છો. હવે આપણે એની પ્રોસિજર જોઈએ. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, તો સૌથી પહેલાં તો સિંક્રોનસ મોટર જે છે એને આપણે સપ્લાય સાથે કનેક્ટ કરવી પડશે, અને આપણે ચેક કરવું પડશે કે આપણે ભાઈ જે સિંક્રોનસ મોટર છે એને સ્ટાર્ટ કરવાની છે, તો એના માટે DOL સ્ટાર્ટર યુઝ કરશું કે પોની જનરેટર યુઝ કરશું કે પછી બીજું કોઈ મિકેનિકલ ઇનપુટ આપણે એને આપશું, જેની મદદથી આપણી સિંક્રોનસ મોટર ઇન્ડક્શન મોટરની જેમ રોટેટ થાય. તો એક વખત એ રોટેશન પકડી લેશે. તમે આ 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન લખી શકો છો કે અમે સિંક્રોનસ મોટરને પોની જનરેટરથી સ્ટાર્ટ કરીશું, અથવા સિંક્રોનસ મોટરની ઇન્ડક્શન મોટરની જેમ સ્ટાર્ટ કરશું, અથવા તો ડીસી મોટરની મદદથી અમે સિંક્રોનસ મોટરને પહેલાં સ્ટાર્ટ કરવાના છે. સ્ટાર્ટ કર્યા બાદ આપણે એને ફિલ્ડ એક્સાઇટેશન આપવું પડશે, એટલે કે ફિલ્ડને ડીસી સપ્લાય આપવો પડશે. તો ડીસી સપ્લાય આપવા માટે આપણે વેરિયેબલ વોલ્ટેજ સોર્સનો યુઝ કરી શકીએ, અથવા તો રિયોસ્ટેટની મદદથી આપણે ફિલ્ડ કરંટને વેરી કરવો પડે. આપણે ધ્યાન રાખશું કે આપણે મોટર ઉપર જે લોડ હશે એને કોન્સ્ટન્ટ જ રાખશું અને એને વેરી થવા દેશું નહીં, જેથી કરીને આપણને કેરેક્ટરિસ્ટિક્સ પ્રોપર મળે. ત્યારબાદ આપણે ફિલ્ડ કરંટને વેરી કરશું, એટલે કે ફિલ્ડ કરંટને ઓછાથી ચાલુ કરી અને ધીરે ધીરે વધારતા જશું, એટલે કે 0.1 એમ્પિયર, 0.2 એમ્પિયર, 0.3, 0.4, 1, 1.5 એવી રીતે ધીરે ધીરે ફિલ્ડ કરંટ વધારતા જશું, અને આપણે આર્મેચર કરંટને મેજર કરતા જશું. આપણે આર્મેચર કરંટમાં ઓબ્ઝર્વ કરશું કે આર્મેચર કરંટમાં પહેલાં ઘટાડો થશે, અને એક પોઈન્ટ એટલે કે યુનિટી પાવર ફેક્ટર ઉપર ત્યાંથી એની અંદર આર્મેચર કરંટમાં વધારો મળશે. અને આ જે રીડિંગ આપણે પ્લોટ કરશું ફિલ્ડ કરંટ વર્સિસ આર્મેચર કરંટના, તો આપણને વી કર્વ જેવો શેપ આવશે, અને જેને આપણે વી કર્વના નામથી ઓળખીએ છીએ. તો આ હતી પ્રોસિજર કે તમે લેબમાં કઈ રીતે વી કર્વ સિંક્રોનસ મોટર ઉપર ઓબ્ટેન કરો છો. તમે સેમ્પલ એક એક્ઝામ્પલની અંદર એટલે ઓબ્ઝર્વેશન ટેબલમાં 3-4 વેલ્યુ દેખાડી શકો છો કે ફિલ્ડ કરંટની વેલ્યુ આટલી થાય ત્યારે આર્મેચર કરંટ ઘટે છે, અને તમારે એક ગ્રાફ આ પ્લોટ કરવાનો રહેશે. આજે અહીંયા બ્લુ કલરથી તમને દેખાય છે વી કર્વવાળો કે જે રિલેશન દેખાડે IF અને IA વચ્ચેનું. એમાં ખાસ યાદ રાખજો કે ફિલ્ડ કરંટ વેરી કરીએ છીએ એટલે એ હંમેશા એક્સ એક્સિસ ઉપર આવે, અને જેને ઓબ્ઝર્વ કરવાનું છે એટલે કે આર્મેચર કરંટ એને તમારે વાય એક્સિસ ઉપર દેખાડવાનો રહેશે. સેમ વસ્તુ આપણે પ્રેક્ટિકલની અંદર પણ જોયું હતું. તમે પ્રેક્ટિકલવાળો વિડીયો પણ રિફર કરી શકો છો, અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ખાલી જોવું હોય તો આટલા વિડીયોની અંદર તમને આ વસ્તુ ખ્યાલ આવી જશે. હોપ કે તમને ટૉપિક ખ્યાલ આવી ગયો હશે. વિડીયો શાંતિથી જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.